નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 6 એમાં જૈવિક ક્રિયાઓ ભણીએ છે. જૈવિક ક્રિયાઓમાં ચોથી જૈવિક ક્રિયા છે ઉત્સર્જન. પહેલી પોષણ, બીજી શ્વસન, ત્રીજી વહન અને ચોથી ઉત્સર્જન. ઉત્સર્જનની ક્રિયામાં આપણે મનુષ્યમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે એ આપણે જોયું. હવે આપણે વનસ્પતિમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે તે જોઈએ. અને વનસ્પતિમાં ઉત્સર્જન એટલે એક્સક્રીઝન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે પ્રાણીઓથી બિલકુલ ભિન્ન પદ્ધતિઓ આવેલી છે. પ્રાણીઓમાં ઉત્સર્જન અંગો આવેલા હોય છે. વનસ્પતિમાં એનાથી વિપરીત જ હોય છે, અલગ જ પદ્ધતિ હોય છે. શું છે આપણે જોઈએ. પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજનનું પણ નકામી નિપજ તરીકે નિર્માણ થાય છે. બોલો, જે ઓક્સિજન આપણા માટે કામનો એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એનું નકામી નિપજ તરીકે, બોગસ, જાતાર નહીં જોઈતો, એ નકામી નિપજ તરીકે નિર્માણ કરે છે. અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે કે વનસ્પતિઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સાથે કેવો વ્યવહાર કરે છે. બોલો, હવે વનસ્પતિઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે કેવો વ્યવહાર કરે છે તમને ખબર છે ને? આપણે માનો કે આને એક વનસ્પતિ કીધી હતી, બરાબર? કે આ એક વનસ્પતિ છે, હા, તો એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જોડે કેવો વ્યવહાર કરે છે તમને બધાને ખબર જ છે. કાર્બન ડાયોક્સાઇડને લઈ લે છે અને ઓક્સિજનને બિચારાને બહાર કાઢી મૂકે છે. એટલે આની જોડે પ્રેમથી વર્તે છે અને આની જોડે ઓરમાયું વર્તન કરે છે. તેના સિવાય પાણીથી બાષ્પોત્સર્જન દ્વારા છુટકારો મેળવે છે. આ વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની જોડે તો આવો વ્યવહાર કરે, બરાબર છે, પણ જેના વિના એને ચાલવાનું નથી એવું પાણી, એ પાણીનો પણ બાષ્પોત્સર્જન દ્વારા, વરાળ દ્વારા એનાથી એ છુટકારો મેળવે છે. એટલે એની પર ગુસ્સે થઈ જાય ને એને ગુસ્સો કરે એટલે એવો ઓટોમેટિક વરાળ થઈ નીકળી જાય. જાને હારી આવું જ કરે છે કાયમ, તાજો નહીં બોલું. ઇટ્સ હેપન, આવું થાય છે, બરાબર? આ વનસ્પતિઓ ભાઈ જેવી તેવી નહીં, એમાં ઘણી બધી પેશી એ મૃત કોષોની બનેલી હોય છે. હે, આપણને એમ કે આ બધું જીવંત છે, સજીવ છે, પણ એમાં ઘણી બધી પેશી મૃત કોષો, મરી ગયેલા કોષોની બનેલી છે, પણ મજબૂત. અને તેઓ તેમના કેટલાક ભાગો જેવા કે પર્ણોનો નાશ કરી શકે છે. આ મૃત કોષો એ પર્ણોનો નાશ કરે છે. પર્ણો એટલે પાંદડા, પર્ણો કીધા, પર્ણો નહીં, બરાબર? ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે. આપણે કોષની રચનામાં રસધાનીઓ એટલે યાદ આવે? રસધાનીઓ એટલે કઈ? તો કે પેલી આમામ કરીને ભૂરા કલરની હતી ને, રસધાની નથી? એવી હતી તો કેવી હતી? ભૂરા કલરની, આંગળીના પ્રવર્ધો જેવી. એ રસધાનીઓમાં એનો સંગ્રહ કરે છે અને વનસ્પતિઓ પરથી ખરી પડવા કે વાળા કોળા પર્ણ
પોળા પર્ણો. કે ને અહીંયા મૂકી દો. તો વનસ્પતિઓ પરથી ખડી પડવા વાળા પર્ણોમાં પણ ઉત્સર્ગ દ્રવ્ય સંચય પામેલા હોય છે. ખરી પડવા વાળા બરાબર. આ કે ને અત્યારે હું કાઢી નહીં નાખતો, કૌંસ કરી દઉં છું. એટલે જે પાંદડા વનસ્પતિ ઉપરથી ખરી પડે છે એની અંદર પણ આ ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામેલા હોય છે. અન્ય ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે રેઝિન એટલે રાળ અને ગુંદરના સ્વરૂપમાં ખાસ કરીને જૂની જલવાહક પેશીમાં સંચય પામે છે. લીમડાની અંદરથી કોઈ કાણું હોય ત્યાંથી ગુંદર જેવું પ્રવાહી ત્યાંથી સ્ત્રાવ થતું હોય છે. બરાબર. રેઝિન એટલે રાળ. આપણે દાજી ગયા હોય ને ત્યારે ઘરગથ્થુ ઉપચાર તરીકે આ રાળનો મલમ, રાળને તેલમાં કે પ્રવાહીમાં ઓકાળી અને એ રાળનો મલમ લગાવવામાં આવે છે ને એ મલમ એકદમ ઠંડક પહોંચાડે. બળ્યા હોય એટલે દાજ્યા હોય એટલે લાય બળતી હોય તો આ રાળનો મલમ ઠંડક પહોંચાડે છે અને એને કાયમ લગાવવાથી, જ્યાં સુધી વાગ્યું હોય ત્યાં સુધી લગાવો તમે દાજ્યા હોય તો એ રાળના મલમના કારણે એ જગ્યાએ ડાઘો રહી જતો નથી. તો આ વનસ્પતિ આપણને ફાયદો કરે છે. હા. નંબર 9, વનસ્પતિ પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. કેટલાકને પાછા જમીનમાં નાખી દે છે. હવે એ કયા છે એ તમને કીધું નહીં, તમારે શોધી નાખવાનું કે વનસ્પતિ કયા ઉત્સર્ગ દ્રવ્યોને જમીનમાં ડાયરેક્ટ નાખી દે છે. બરાબર. આપણી આજુબાજુ ઘણી વનસ્પતિ હોય છે, આખો દાડો એક દાડો બેસી રહેવાનું એની સામે એના પાંદડા સામે જોઈ રહેવાનું. એક જણે એના પાંદડા સામે જોઈ રહેવાનું. સૂર્યપ્રકાશ આવ્યો, ચલો હવે ખોરાક કેવી રીતે બનાવે જોવા દે. હેડ કયા તપેલા ચડાવે છે, કઈ સગડી હળગાવે છે, હે જોઈ રહેવાનું. એક જણે અંદર મોઢું જમીનમાં નાખી અને મૂળમાં જોઈ રહેવાનું પાણી ઉપર કેમનું ચડે છે, હે બરાબર. એક જણે આ રેઝિન કે ગુંદર જ્યાં નીકળતો હોય ત્યાં આગળ અડી લાગવાનું. બરાબર. અને એક જણે ચારે બાજુ ફરતા રહેવાનું. કારણ કે ઘણી વખત આપણને ઘણીવાર તમે આવું માર્ક કર્યું હોય તો મને ખ્યાલ નથી તમે આવું જોયું છે કે નહીં, કે આપણે કોઈ ઝાડ નીચે આમ આજુબાજુમાં આમ ફરતા હોય ને તો આપણી પર અમુક ટીપા પડતા હોય ને એવું આપણને થાય. આપણે ઉપર જોઈએ ને કે સારું વરસાદ પડ્યો તા કે ના વરસાદ નહીં પડ્યો. કોઈ પક્ષી ચરક્યું તા કે ના પક્ષી એ ચરક્યું નથી. તોય સારું ટીપું કઈથી પડ્યું તો સમજી જવાનું કે ઝાડે આપણા પર વનસ્પતિએ આપણા પર આવું કર્યું. સમજી ગયા ને? બરાબર. તો એ અન્ય ઉત્સર્ગ દ્રવ્યો ડાયરેક્ટ ભૂમિમાં નાખે છે. હવે આપણે જે બે વિભાગ જે જાણવાના છે એ આપણે જાણીએ. કૃત્રિમ મૂત્રપિંડ, હિમોડાયાલિસિસ, આર્ટિફિશિયલ કિડની, હિમોડાયાલિસિસ જે કિડનીના પેશન્ટ હોય એમને તમે આ જેની કિડની ખરાબ થઈ ગઈ હોય એટલે ગળણીમાં કાણા વધારે પડી ગયા હોય અથવા તો ગળણી કંઈ ગાળતી જ ના હોય, બધો કચરો ભરી જ રાખતી હોય, તો એવા કિસ્સામાં આર્ટિફિશિયલ કિડની એટલે એ પેશન્ટ ડાયાલિસિસ કરાવતો હોય છે.
પહેલા દર 6 મહિને લોહી બદલાવવું પડે, આખા શરીરનું લોહી બદલાવવું પડે આ ડાયાલિસિસમાં. પછી દર 2 મહિને, પછી દર મહિને, પછી દર 15 દિવસે, પછી અઠવાડિયે, પછી દર 2 દિવસે, પછી 8 દિવસે, પછી રોજ, અને પછી દિવસમાં એને 2-3 વખત બ્લડ બદલાવવું પડે. બરાબર, આવી પોઝિશન પણ આવી શકે. પણ આટલું બધું થાય ને રોજે રોજ બદલાવાનું, કઈ સુધીમાં તો પાર્ટી ઉપડી જાય, કઈ સુધીમાં તો ટિકિટ ફાટી જાય. બરાબર. તો કૃત્રિમ કિડની એટલે કૃત્રિમ મૂત્રપિંડ હિમોડાયાલિસિસ કેવી રીતે કરે છે એ આપણે જોઈએ. જીવિતતા માટે મૂત્રપિંડ જૈવિક અંગ છે. જીવતા માણસ માટે આ જૈવિક અંગ છે. ઘણા કારણો કે પરિબળો કયા કયા, જેવા કે સંક્રમણ, આઘાત અને મૂત્રપિંડમાં સીમિત એટલે કે ઓછો રુધિર પ્રવાહ આ મૂત્રપિંડની ક્રિયાશીલતાને ઘટાડે છે. કિડની તમારી કામ કરતી કેમ બંધ થઈ જાય છે? એનું એક કારણ સંક્રમણ એટલે કોઈ એવો રોગ થાય તમને, વાયરસ બેક્ટેરિયાથી થતો રોગ, સંક્રમિત રોગ. એ રોગના કારણે તમારી કિડની કામ કરતી બંધ થઈ જાય અથવા તો એની ક્રિયાશીલતા ઘટી જાય. બીજું આઘાત. આપણે ઘણીવાર મસ્તીમાં ભાઈબંધોને ઠોકી બેહાડીએ છીએ, મારતા હોય છે. પણ એ મારવામાં આ કસે રોકવાની પાછળ રહેલી આ કિડની અહીંયા જો સહેજ જોરથી કદાચ વાગી ગયું તો બિચારાને આખી જિંદગીની પ્રોબ્લેમ થઈ જાય. જેમ કાનની વાત કરી હતી એવી રીતે આ પણ એક અગત્યનું અંગ છે. તો આઘાત અને મૂત્રપિંડમાં સીમિત એટલે કે ઓછો રુધિર પ્રવાહ, ત્યાં લોહી ઓછું પહોંચતું હોય કિડનીમાં. હવે જ્યાં આખા શરીરનો કચરો ગાળવાનો છે તો ત્યાં તો લોહીનો પ્રવાહ કેવો હોવો જોઈએ? ફૂલ પ્રેશરમાં હોવો જોઈએ, ફૂલ પ્રેશરમાં. હા, અને ત્યાં લોહીનો પ્રવાહ ઓછો હોય તો એ મૂત્રપિંડ એટલે કે કિડનીની ક્રિયાશીલતા ઘટાડે. કિડનીની ક્રિયાશીલતા ઘટે એટલે શું થાય? કચરો ઓછો ગળાય, અને કચરો ઓછો ગળાય એટલે શું થાય? તો શરીરમાં કચરો લોહીમાં ફરતો રહે, અને લોહીમાં ફરતો રહે તો શું થાય? તમે બીમાર પડો, સિમ્પલ. અને એ બીમારી એવી હોય કે નાની મોટી ના હોય. એ બીમારી એવી હોય કે તમારે ખાટલે પડવું જ પડે, ઢાળવા જ પડે ખાટલા. બરાબર. ચલો, હવે આ શરીરમાંના વિષારી ઝેર એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોનો સંચય કરે છે આ કિડની. કેમ? તો કે આ મૂત્રપિંડની ક્રિયાશીલતા જો ઘટી જાય ને તો શરીરમાં ઝેરનું પ્રમાણ વધી જાય, અને એ ઝેરનું પ્રમાણ વધી જાય તો માણસનું શું થઈ શકે? જેથી મૃત્યુ પણ થઈ શકે છે. મૂત્રપિંડ નિષ્ક્રિય થવાની અવસ્થામાં એટલે કિડની ફેલ, જેમ હાર્ટ ફેલ થઈ જાય ને એમ કિડની ફેલ. આ હાર્ટ ફેલ થઈ જાય ને તો માણસ ક્યારેય ના બચે, સમજી જવાનું, ગયો. પણ આ કિડનીમાં છે ને ફેસિલિટી આપેલી છે, 2 કિડની આલેલી. હાર્ટ તમને 2 નહીં આલેલા, એક ફેલ એટલે ગયો. બરાબર. પણ કિડનીમાં 2 કિડની આપેલી છે. એક કિડની કદાચ ફેલ થઈ જાય તો એક કિડનીના સહારે પણ માણસ જીવી શકે. થોડું સાચવવું પડે પણ જીવી શકે. પણ જો 2 કિડની ફેલ થઈ ગઈ એટલે અહીંયા કીધું કે મૂત્રપિંડ નિષ્ક્રિય થઈ ગયું, તો એ અવસ્થામાં શું થાય? તો એ અવસ્થામાં ગાળણની ક્રિયા બંધ થઈ જાય તો શું કરવાનું? તો કોઈ કૃત્રિમ મૂત્રપિંડ એનો ઉપયોગ કરવામાં આવે છે. એક કૃત્રિમ મૂત્રપિંડ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને રુધિરમાંથી ડાયાલિસિસ દ્વારા બહાર કાઢવાની એક રીત કે પદ્ધતિ છે. કૃત્રિમ મૂત્રપિંડ એટલે કે વૃક્ક એટલે કિડની ઘણી બધી અર્ધ પ્રવેશશીલ અથવા તો અર્ધ પારગમ્ય અસ્તરવાળી નલિકાઓથી યુક્ત હોય છે. આપણી જે ઓરિજિનલ કિડની છે એમાં તો ભગવાને આટલી બધી રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ અંદર મૂકેલી છે આખા શરીરની.
આખા શરીરનો એક એન્ડ પોઈન્ટ ત્યાં થઈને પસાર થાય છે. આ બાજુથી ધમની, આ બાજુથી શિરા, આ બધી કિડનીમાં ભેગી થાય છે, આખા શરીરની બધી જ. તો આપણા શરીરમાં તો એ રીતે ગૂંચડા આકારે ગોઠવેલી છે, પણ જ્યારે કૃત્રિમ કિડની હોય તો એમાં આવું ભગવાન જેવું ગૂંચડું આપણાથી ના બને ભાઈ. એ તો ગૂંચડું વાળે ને ઉકેલે ખરો. આપણે તો દોરી પતંગનું જો ગૂંચડું વળ્યું હોય ને તોય આપણે તોડીને ફેંકી દઈએ છીએ. પહેલા લોકો ગૂંચડા ઉકેલતા હતા, અને જે સારા ગૂંચડા ઉકેલી શકે ને એ એના જીવનની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકતો હતો અને પ્રશ્નોના ઉકેલ પણ મેળવી શકતો હતો. અત્યારે તો આપણે કેવા થઈ ગયા છે, ગૂંચડા ઉકેલવાના નહીં, ગૂંચડા તોડીને ફેંકી દેવાના. ઉકેલવાનો પ્રયત્ન જ નહીં કરવાનો. ચલ તારે જો નહીં બનતું, ચલ ફૂટ નીકળ, ચલ ગમે તેવો સંબંધ હોય, ચલ નીકળ, તારે જો નહીં બોલવું. તો આ માણસ નથી. આ માણસ હવે ધીમે ધીમે સ્વાર્થી થઈ ગયો. બરાબર? તો અહીંયા પણ કુદરતે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે એના બદલે હવે કૃત્રિમ જો વ્યવસ્થા આપણે ગોઠવવી હોય તો એમાં અર્ધ પ્રવેશશીલ, એટલે અડધું પ્રવેશ કરે ને અડધું ના કરે એવી ગરણી જેવી રચના કરવી પડે. અને અર્ધ પારગમ્ય, પારગમ્ય એટલે આર પાર પસાર થઈ શકે એવું. તો આર પાર કોને પસાર કરવાના છે ભાઈ? તો કે પાણીને, ગ્લુકોઝને, આ બધાને આર પાર પસાર કરવાના છે. ગાળવાનું કોને છે? તો કે કચરો, નાઇટ્રોજન યુક્ત પદાર્થો. બરાબર? તો એવી વ્યવસ્થા આ કૃત્રિમ કિડનીમાં હોય છે. આ નલિકાઓ ડાયાલાઇઝર પ્રવાહીથી ભરેલી ટાંકીમાં લગાડેલી હોય છે. ડાયાલાઇઝર એટલે કિડનીનું ચોખ્ખું કરવા માટે. હવે આપણે પાઇપલાઇન ચોખ્ખી કરવી હોય તો શું નાખીએ છે અંદર? એસિડ. એસિડ નાખીએ છે ને. તો આમાં કંઈક એવું હશે ને, આ ડાયાલાઇઝર જેવું કંઈક પ્રવાહી નાખે છે, પણ એમાં શું છે એ તો હવે આપણે જોઈએ. આ ડાયાલાઇઝર પ્રવાહીનો આશ્રુતિ દાબ એ રુધિર જેવો જ હોય છે. જેવી રીતે નળીઓમાં રુધિર ઉપર જાય છે અને નીચે આવે છે એ આશ્રુતિ દાબના કારણે, એવી જ રીતે આ ડાયાલાઇઝરમાં એટલે આ નળીઓમાં જે પ્રવાહી ભરેલું હોય છે એનો આશ્રુતિ દાબ પણ લોહીના જેવો જ હોય છે. પણ એમાં એટલું નથી, પણ તેમાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો હોતા નથી. આપણા લોહીમાં હોય છે. પણ આ તો શુદ્ધ બહારથી તમે લો છો, બહારથી પ્રક્રિયા કરો છો, તો તમે થોડી અંદર કચરો નાખવાના છો. હે લે આ ઇન્જેક્શનમાં તમે કચરો નાખ્યા, એવું કોઈ કરે? તો અહીંયા નાઇટ્રોજન યુક્ત પદાર્થો હોતા નથી. નંબર 10, દર્દીના રુધિરને આ નલિકાઓમાંથી વહેવડાવવામાં આવે છે. આપણા શરીરનું આખે આખું લોહી બધું 4-5 લીટર જેટલું લોહી હોય એ બધું તમે અહીંથી જુઓ, આ નળિકાઓમાંથી એને પસાર કરવામાં આવે છે. એનાથી શું થાય છે? આ માર્ગમાં રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થો પ્રસરણ દ્વારા ડાયાલાઇઝર પ્રવાહીમાં આવી જાય છે. એટલે કચરો બધો ક્યાં આવી જાય છે? પેલા ડાયાલાઇઝર પ્રવાહીમાં. શુદ્ધિકરણ પામેલ રુધિર પાછું શરીરમાંથી જેટલું કાઢ્યું એટલું પાછું શરીરમાં નાખવું પડે ને. તો આ શુદ્ધિકરણ પામેલું રુધિર પાછું દર્દીના શરીરમાં પંપ દ્વારા મોકલવામાં આવે છે. હવે અહીંયા આગળ કુદરતી હાર્ટનો પંપ હોવા છતાં બહારથી સ્પેશિયલ પંપ લગાવવામાં આવે છે. અને પંપ કારણ કે તમારા શરીરનું બધું લોહી અહીંયા બોટલમાં કાઢી લીધું છે, નળીઓમાં કાઢી લીધું છે, એટલે એને બહારથી પાછું અંદર નાખવાનું છે. તો એ પંપ દ્વારા મશીનનો ઉપયોગ કરવો પડશે. કારણ કે સેકન્ડના પળ આમ લબક ઝબક આંખના પલકારામાં એ કામ થઈ જવું પડે. અહીંથી જેટલું ગયું ને એટલું પાછું અંદર જવું જોઈએ. જો ના જાય ને તો શરીરના બધા ભાગો ધીમે 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 બધા ડેડ થઈ જાય. પેલા ચૈતન્યભાઈની જેમ એક એક ભાગ મરતો જાય. બરાબર? તો એવું ના થાય એટલા માટે આ પંપ લગાવવામાં આવે છે. આ મૂત્રપિંડના કાર્યને સમાન છે.
આ જે પ્રક્રિયા છે શું થયું? આ જે પ્રક્રિયા છે એ કેવી